આમાં એક વેપારી તરીકે જોવા કરતા હું માનવતા દ્રષ્ટિએ એટલા માટે જોઈશ કે વેપાર તો થવાનો છે, પૈસા તો કોઈ પણ ધંધાને મળવાના છે, પરંતુ પૈસાને માટે થઈ અને માત્ર ને માત્ર પૈસા કમાવાની લાલચ એ ધ્યાનમાં રાખી અને નિર્દોષ ભૂલકાઓના જીવનને તમે આજે મોતના દરવાજે મૂકી દો એ કોઈ કાળે સ્વીકાર્ય નથી। હું રાજ્ય સરકારના આપના સભી ટીવી મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે આ નરાધમ અપરાધીઓને જે કોઈને સાબિત થાય ગુનેગારો એને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર 30 દિવસની અંદર કડકમાં કડક આ જીવન અથવા તો ફાંસીની સજા થાય એવો કાયદો કડક ગુજરાતમાં લાવવાની જરૂર છે। છાસવારે 2 મહિને એક એક ઘટના વડોદરા હોય, મોરબી હોય, સુરત તક્ષશિલા હોય, પછી રાજકોટ આજે બન્યું છે, કાલે અમદાવાદ, વડોદરા, જામનગર, ભાવનગર, આવા સમગ્ર રાજ્યની અંદર જે રીતે આ ઘટનાઓ હવે બહાર આવે છે એ ચિંતાનો વિષય છે અને લોકોને સલામતીનો અહેસાસ સરકારે આપવો પડશે એવું પ્રજા સ્પષ્ટ માને છે। અત્યારે લોકોના પીએમ પૂર્ણ થઈ ગયા, લોકોની લાશ ઓળખાતી નથી, શું કહેશો આ પ્રકારની તકલીફ? અત્યંત પીડાદાયક, એના માટે કોઈ શબ્દ જ નથી, ડિક્શનરીમાં શબ્દ નથી। ઈશ્વર પણ શબ્દ ગોતતો હશે કે મારે આ મૃત્યુને કયું નામ દેવું। આજે એ હદે રાજકોટ હિપકે ચડ્યું છે કે રાજકોટના એક વ્યક્તિ વ્યથિત છે કે આજે પોતાનું સ્વજન ગયું હોય એવી વેદના આજ બધાના મનની અંદર થઈ રહી છે કે ખાલી કલ્પના કરીએ કે જે રીતે નાના બાળકો ભૂલકાઓ ગેમિંગ ઝોનમાં રમવાનો આનંદ લેતા હતા એ કેવી રીતે કેવા સ્વાસ્થ્ય ગુંગળાયા હશે અને કેવું મૃત્યુને પ્રાપ્ત થયું હશે। કંપારી છૂટે છે, અરેરાટી છૂટે છે।